ક્લેમ ખોટો કરવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. શું આખી ફરિયાદ છે ને એના લીધે શું આગળ કાર્યવાહી? રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફિનિક્સ અશ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડી છે ડૉક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. આ જે કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે થર્ડ પાર્ટી ચકાસણી જે કરવાની હોય છે એજન્સીએ, કે જે તે વ્યક્તિએ ક્લેમ રજૂ કરેલો છે તો એના પેપર સાચા છે કે કેમ એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લઈ અને એની કન્ડિશનની ચકાસણી કરવાની હોય છે. આ ફિનિક્સના જે એમડી છે રશ્મિકાંત પટેલ, એમના ધ્યાન પર આવેલ કે એમની પાસે ક્લેમ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સમાં એક ક્લેમ મયુર છુંછાર નામના વ્યક્તિએ એક ક્લેમ રજૂ કરેલો હતો, જેમાં તેને પેરાલિસિસનો અટેક આવેલો એ પ્રકારના સારવારના કાગળો અને હોસ્પિટલની ફાઇલ રજૂ કરવામાં આવેલી હતી. આ જે મયુર છુંછાર છે એના ઘરે વિઝિટ કરતા આ લોકો જે હોસ્પિટલની ફાઇલ અને મયુર છુંછાર દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઇલ હતી આની ચકાસણી કરવામાં આવી. આ બંને ફાઇલમાં જે સારવારના કાગળો હતા એ અલગ પ્રકારના હતા, એટલે એ શંકા ઉપજાવે એવા હતા. સાથે મયુર છુંછારની ઘરે વિઝિટ કરવા ગયા ત્યારે એમના ઘરે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ આજે મયુર છુંછાર છે એમને એક્સરસાઇઝ કરાવતા હતા અને એમણે બધું હેન્ડ રિટન લખીને આપેલું હતું કે આ વ્યક્તિને આટલી આટલી તકલીફ છે અને એના માટે એણે ક્લેમ રજૂ કરેલો છે અને સાચા ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે. આ પ્રકારનું ડૉક્ટર અંકિત દ્વારા લખીને આપવામાં આવેલું હતું અને મયુર છુંછારે જે ફાઇલ રજૂ કરેલી હતી એ સમર્પણ હોસ્પિટલની હતી. હવે આ મયુર છુંછારની હકીકત હતી એમાં એણે એક એમઆરઆઈ ને એવું કરાવેલું હતું. આ એમઆરઆઈનો સમય અને હોસ્પિટલમાં જે એડમિટ થયો એના સમયમાં વિસંગતતા આવતી હોય, જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડી વાર ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે. તો થોડી વાર પછી આ મયુર છુંછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કીટલીએ જઈ અને ચા બનાવવા લાગે. આના વિડીયોગ્રાફી વગેરે આ જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી. કંપની ખરેખર જ્યારે આના ઘરે મયુર છુંછારના ઘરે વિઝિટ કરવા માટે ગઈ ત્યારે આ વ્યક્તિ ચાલી ના શકે એવી કન્ડિશનમાં એણે પોતાની રજૂઆત કરેલી હતી અને એના જે ડૉક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અંકિત દ્વારા પણ આ જ રીતે લખીને આપવામાં આવેલું હતું કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી. અને એની જ થોડીક કલાકમાં આ આરોપી છે મયુર એ પોતાનું બાઇક લઈ અને ચા બનાવવા માટે ગયેલ એવું ધ્યાનમાં આવેલ કંપનીને, જેથી કંપનીએ સમર્પણ હોસ્પિટલ ખાતે પણ તપાસ કરી અને એમાં જે સમર્પણ હોસ્પિટલ તરફથી એને જે ફાઇલ આપવામાં આવેલી હતી એ અને મયુર દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી ફાઇલ છે આ વિસંગતતા જણાઈ. એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે ગુનાહિત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે 40 લાખનો આ પ્રકારની કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિતે મળીને અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ છે અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએલ ગોહિલ કરી રહ્યા છે અને જે ડૉક્ટર અંકિત છે એને અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોપી મયુર છે એને પકડવા માટે અમારી ટીમ કાર્યરત છે અને સાથે સાથે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિની આમાં સંડોવણી ખુલશે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આમાં સંચાલકની શું ભૂમિકા? પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસ કરી એ પ્રમાણે જે કંપની દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એ મયુર, અંકિત અને સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. હવે તપાસ કરવામાં આવશે એમાં સમર્પણ હોસ્પિટલના સંચાલક કે એમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિ, એના મેનેજર, જેની પણ ભૂમિકા આમાં આવશે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ખોટો ક્લેમ કરવા પાછળનું કારણ શું? પ્રાથમિક દ્રષ્ટિએ જે જણાવ્યું છે એ પ્રમાણે આ મયુર છે એની ઉપર દેવું હતું અને પૈસા મેળવવા માટે થઈ અને આ ખોટો ક્લેમ કરવામાં આવેલો છે. ભૂતકાળમાં આવું કોઈ કૃત્ય અંકિત કે કોઈ દ્વારા આવું કરવામાં આવ્યું હોય? ગુનો ગઈકાલે રજીસ્ટર થયેલો છે. ગુનાની તપાસ ચાલુ છે. તપાસમાં જેમ જેમ આગળ વધશું એ રીતે ખ્યાલ આવશે
કે આ વ્યક્તિ દ્વારા આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ. સિવિલમાં એમઆરઆઈ કરાયું હા, એમણે એક MRI કરાવેલો હતો અને એ MRIની ડોક્યુમેન્ટ્સ જે થર્ડ પાર્ટી ચકાસણી કરે છે એજન્સી છે, એણે MRIના સહયોગ ઇમેજિંગ સેન્ટર છે ત્યાંના MRIના પેપર્સ રજૂ કરેલા હતા. પણ આ જે એજન્સી છે એણે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં સિવિલ રાજકોટમાં ચેક કર્યું તો આ પ્રકારનો કોઈ MRI રાજકોટ સિવિલની સહયોગમાં થયેલો નહોતો. મતલબ કે આ જે MRIના પેપર્સ છે એ પણ આ જે આરોપીઓ છે એમના દ્વારા ખોટા બનાવવામાં આવેલા હતા. ફરિયાદમાં ઉલ્લેખ છે. ઓકે